નકર હે ને તારી સર્વિસ થઈ જાય. એ લે હેપી બર્થડે. એકલા એકલા ખાય ને શું થાય? ગાલ બચુડા થાય. થઈ ગયા. ઓહો આટલું બધું. ચાલ્યો 500 લેતી જા. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. અને ફરી પાછો મારા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. મિત્રો મસ્ત મજાનું છે ને મિત્રો, મોર્નિંગ થઈ ગયું આમ જોવો તમે. અને હું ઉઠ્યો અને નાહ્યો પહેલાં તો મસ્તી નાહીને સીધો હે ને મિત્રો. અને આજ થોડું મોડું ઉઠાણું છે અને બતાવો કેટલા ખબર હે, હું ઉઠ્યો જ મિત્રો 9 વાગે. અને અત્યારે હું વ્લોગ જોવે છે. જો કયો જોવે છે? જન્મદિવસ નાસ્તો જ કરવાનો એવું છે. તો મિત્રો બહુ મજા આવી ખરેખર. સોસાયટીના છોકરા એટલે કેવું પડે એમ. તો ચાલો મિત્રો, હવે ભગવાનની પૂજાને એવું બધું કરવાનું છે તો એ કરી નાખી. પહેલાં થઈને આપણો રૂમ જ પહેલાં સાફ કરવો પડશે, કેમ કે આ બધું એમને પડ્યું રમણ ભમણ સમજાણું. તો પહેલાં હે ને અને માતાજીના પૂજાનું કરવાનું છે. મોડું થઈ ગયું મિત્રો ખરેખર. પહેલાં હે ને આ બધું સાફ સફાઈ કરી નાખીને પછી હું તમને મળું, બરોબર ને? સાફ થોડુંક થઈ ગયું છે અને હવે આ પેપરની બધું નીચે મૂકવાનું, બરોબર. અને જો આટલો કચરો નીકળે રોજ ડેલી. હોય તો કાંઈ નહીં, પાનાને એવું હોય, મશીન ક્યારેક બોલું પ્રોબ્લેમ થાય તો કામકાજ કરી લેવાનું, સમજાણું. તો ફાઇનલી આટલું કમ્પ્લીટ થઈ ગયું. બીજું અપડેટ આવી ગયું એનું, શુક્રવારીમાં જવાનું. તો હવે શુક્રવારીમાં જાય છે, વાંધો નહીં, લઈ જાય. શું હતું? કઈ નહીં, લખતી જાઓ, ભૂલાઈ જાય વસ્તુ લેવાની. લખવાનું ડુંગળી, લસણ, ગયણી, રાખડી હારી લેવાની છે. રાખડી લે આવું લખવું પડે બધું. ભૂલાઈ જાય કે તે દી એવું જ થયું હતું. લસણ લેવા ગઈ હતી ને લહણ કે મળ્યું ને ભૂલીને આવતી રહી હતી. એવું હતું? કાંઈ વાંધો નહીં. જો હવે આ બધું આગળ ભેરું ન કરતી, નીચે રાખજો. હા, એ તો વાત છે. બધું તું અહીંયા લઈને આવસ ને અહીંયા ભેરું કરી નાખ, પછી નીચે લઈ જાવ સમજતી જ નથી તું. તમારી છે, આ તમારા છે, આ તમારું છે. મારી વસ્તુ લાવું કાઢી આ તમારું છે. જોયું મિત્રો, એની વસ્તુ બધી આપણે પાસે અલગ કરાવે. કાંઈ વાંધો નહીં, હું લઈ લઉં. હાલો, હું મારી વસ્તુ લઈ લઉં. હા, તું આ બધું હેઠે લઈ જા. ના, મારી વસ્તુ લઈ લઉં. સમજો આ શું? આ કોનું હોય? બબુ રમતો હોય. આ હે ને અમારા શિવાંશભાઈ રોજ રમતા હોય આનેથી, કેમ કે આ બહુ પેલું વાલું છે ને એટલે. આવો તો કેટલાય હું લઈ આવ્યો, આખો કોથરો ભર્યો છે ઘરમાં. કેટલા વાગ્યા? વાગ્યા 9-10 વાગવાની તૈયારી. હા, તો ઓલા 11 વાગે તેરવા જવાનું સારું. તો જો ક્યાંક જવાનું હોય ને એટલે ખાલી 10 જ મિનિટ થાય તૈયાર થવામાં. તો જો હવે જાય અત્યારે, શુક્રવારીમાં જાય અત્યારે. અને બધી વસ્તુ લખેલી રાખી અહીંયા કણે. જો શું છે? ડુંગળી લસણ, આ શું? ડુંગળી લસણ ગયણી. શેની ગયણી? અને રાખડી. રાખડી અહીંયા કને મળે? કરો આમ જો શું લખેલું, આમ જો તમે. ડુંગળી લસણ ગયણી ને રાખડી. તો રાખડી અહીંયાથી લેવાની, બરોબર ને? તો સારું લેતા આવજો. મારા શિવાંશભાઈ ધ્યાન રાખજો. બીજું શું નહીં શિવ? હા, જો મસ્ત મજાનો રૂમ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો હોય. આવીને સીધું કામ ચાલુ કરવાનું છે. હો સાચું કા? એમાં એવું છે, હાયતમ આઈટમ આવે ને તો પછી રજા રાખવી હોય ને તો પછી 5-6 દી ફરવામાં મજા આવે આપણાને. અને આપણો ધંધો 5 થી 6 દિવસ બંધ રહેશે. તો ચાલો આટલી વસ્તુ લેતા આવો અને જાઓ. બીજું શું તો કેટલા જોઈએ શિવંશને? 80. મારી પાસે હે નહીં અત્યારે, પણ ખીચામાં નીચે પડ્યા છે. નીચે જ દિવાલો. તું નીચે પડ્યા લેતી જાય. ચાલ્યો 500 લેતી જા, બરોબર. હજી જોઈ તો કે મિત્રો એમાં એવું હોય, છૂટા હતા ને એટલે અત્યારે હવાના પૂરમાં 500 ચાંદલો આમ કરીને આમ કર્યો હોય મસ્તીનો. જો દાંત કાઢે. કાંઈ વાંધો નહીં, અને ધ્યાન રાખજે. એમાં એવું હતું, મારું પાકીટ આગળ નીચે હતું, ગોઈતું પણ જડી તો ગયું. લઈને તો ગયા શુક્રવારીમાં. હવે ક્યારે આવે ને વેઇટ કરીને આપણે ઉપરજી કામ એ કરી નાખી, બરોબર. અને આપણે હવે નીચે મૂકવા જવું પડશે. એ ન ગઈ મૂકવો ધરા. દરવાજો બંધ કરી દે. જો ડબલું લઈ જવાનું છે.
તો હવે મિત્રો હવે આપણું છે ને મશીન ચાલુ કરી નાખ્યું હોય બરાબર. અને આ મિત્રો બોર્ડ આ બોર્ડ એને વચમાં હમણાં પતી ગયો હતો, પણ હવે આને આપણે ગમે તેમ કરીને ચાલુ સ્ટાર્ટિંગ કર્યો છે. કેમ ખબર, આમાં હે ને કંઈક વાયરિંગ શોર્ટ થઈ ગયું હતું. અને આ બોર્ડ મારે આ ટેબલની અંદર કામ આવે છે, એટલે એ મારે ખાસ જરૂર પડે આની, સમજાણું? તો હાલો આને પહેલાં લગાવી દઈએ અને પછી હે ને વચમાં આ વાયરિંગ છે ને થોડુંક શોર્ટ સર્કિટ થઈ ગયું હતું, એટલે આને આ જગ્યા ઉપર ટેપ કરી દે બરાબર. બોર્ડ અહીંયા કણે પડ્યો છે તો આ બોર્ડને અહીંયા રાખવું પડશે સાફસૂફ. મિત્રો આપણે કરેલ કાંઈ ન ઘટે, આમ જો એકદમ મસ્ત મજાનું હોય ને સાફ કરી નાખ્યું ટેબલને, સુપર. અને પાનાને એવું હોય બધું મિત્રો, આ પાનાની બધું હોય ને મારે સાચવીને રાખવું પડે. કેમ, મારે હાલતા જરૂર પડે આની. તો આને છે ને એક થેલી મેં સ્પેશિયલ થેલી રાખી છે, આ થેલીમાં છે ને હું રાખી દઉં આવી રીતના આમ. અને આ થેલીને છે ને સીધું આમાં બધી વસ્તુ પડી એટલે અહીંયા રાખી દેવાની, સમજાવું? એટલે વાયરિંગનું જ છે આ બધું, આખો સેટઅપ આપણે વાયરિંગનો જ બનાવ્યો હોય. અને એવી રીતના બધું છે, સમજાણું? તો હાલો થોડુંક હવે સાફસૂફ બાકી કરી નાખી, બાકીનો પછી કરશી બરાબર. તો ડોલીની આવી ગયા હે. ડોલે, ઓહો આટલું બધું થેલી ભરી મિત્રો. કાંઈ આમાં કાંઈ હશે ખરું? કઈ નથી લીધું તો બતાવ શું છે. શાકભાજી છે, બીજું શું લીધું? મૂળા, લસણ, લસણ, આ ચોરી, બીજું ચોરા હે કે ચોરી? ચોરા હે. અચ્છા, રોકડી આવી લીધી? અચ્છા, રાખડી લઈ આવી છે. અને જો શાકભાજી લઈ, શાકભાજી અહીંયા રાખે ઉપર. લે પકડ, પાછું મૂક અને હું અહીંયા લઈ જા. લે કાંઈ વાંધો નહીં, હવે આ બધું મૂકી દે અને હાલ ઉપર હાલ થોડું કામે ફટોફટ કરી નાખી. કેમ કે કામ નહીં થાય ને તો સાંજે બધું બખેડો થઈ છે. ઠેલા હે ને જ ઉપર ચડાવવાના હારિયાની બરોબર. નીચે હું કરે નહીં જોવા જવું હે બરોબર. શું આઈસ્ક્રીમ કે બદામ શેક રાખી દીધું ફ્રીજમાં બરોબર ને મિત્રો? આમ જો બદામ શેક, આમ જો ઈ ભલે હૂતો હોય બદામ શેક એકલી એકલી ખાસ અહીંયા બેઠી બેઠી. હે આ તો ઓલું કહેવાય થોડુંક એકલા એકલા ખાય ને શું થાય, ગાલ બચુડા થાય. તો થઈ ગયા તાત્કાલિક રિઝલ્ટ મળી ગયું મિત્રો. આવું કાલે જી હું બદામ શેક લાવ્યો હતો મિત્રો. મિત્રો આનો હે ને આમ જીવ વધારે થઈ જાય. કેમ ખબર હે? ભાઈ અહીંયા હૂતો હોય અને હું થોડો ઘટીને બોલું ને અને જો તમને કહું, એક મિનિટ, કાલે હું જે બદામ શેક લાવ્યો હતો ને એ ફ્રીજમાં અડધો કરીને રાખી દીધું 50 કે. અત્યારે જો આઈસ્ક્રીમ કેવી રીતના ખાવા બેઠીએ જોયું ને, અઘરી હો. બાકી થોડુંક તો દે. વાહ મિત્રો, મેં કીધું મને થોડુંક દે તો કે તમને શરદી થઈ જાય. બોલો આઈને હવે શરદી વારી નાખો, બાજણું થઈ છે એમ. હા હા તો મિત્રો ખાય એને કાંઈ. તો મિત્રો હવે બનાવવાનું જમવાનું ક્યારે બનાવવાનું? શું બનાવવાનું? ચોરા, ટમેટા, બટેકા, રીંગણા ભરતું છે ને? બોલ ને. ફુલાવાનું શાક. તો આજે થવાનું ફુલાવાનું શાક. તો મિત્રો એમાં એવું છે, આ રોજ કીધું છે રોટલા થવાના, રોટલા તો રોટલા ખાવાના બરોબર ને? અને આ હવે ઉતાર ના ખાય બર્થડેનું. આમ જોતો હજી ટીંગે છે. બોલ હજી રાખ્યું મિત્રો. મિત્રો આમાં દિવાલ છે ને ઉંદીડા ખાઈ ગયા છે. તો ચાલો મિત્રો વ્લોગ રાખ્યો કન્ટિન્યુ. હવે જમવાનું બનાવશે, હું જાઉં કામ કરવા બરોબર કોને બરાબર. મિત્રો બીજી વસ્તુ બતાવો, આમ જુઓ આ મારો કેક. લે હેપી બર્થડે. મિત્રો કેક હજી ફ્રીજમાં રાખ્યો. બોલો ચમચીની ખાવો ખાઈ જાય ને નાખી દે ને. તો અને ડેરી મિલ્ક ચોકલેટ હે
કેમ કેમ લાવ ને દે ને થોડીક ખાવા દે ને ચોકલેટ લાવ થોડી આ માંગવા ખુલ્લી દીધ માંગવા આવી જાય આ શું આ કટકી આ મિત્રો આમ જોવા જીવતો જોવા આટલી જ દીધી ખાલી કટકી જો ખાય આમ કરતો તો ન ખવાય ખા ગાંઠ ખરી જાય એવું હોય લાઈન થોડીક તો દે ખરી જ ને આમ તો જો મિત્રો સાચું આટલી જ દીધી બોલો તારે ખાવી છે તારે મોટો છે ને ત્યાં ખાવાની ચાલો મિત્રો હવે ઉપર કામ કરવા જવું પાણી ભરીને તો મૂકી દે ને હું જાઉં ઉપર કામ કરવા જો મિત્રો શાકભાજી અહીંયા કારણે બધું પડ્યું હે એ જમવાનું બનાવી નાખ ને ફટોફટ ડોલી હે ભૂખ લાગે બરોબર ને બનાવસ ભાઈબંધ હે ભાઈબંધ ફુલાવાનું શાક બીજો બેસવાટું રોટલો અને ડોલી હાટું રોટલી ભાઈબંધ એવું કરવાનું જો આમ જો અત્યારે ફુલાવરનું શાક થાય છે ને રોટલી બનાવે છે અને આગળ મોબાઈલ ચાલુ ગીત સાંભળતી કામ કરે છે નહીં સબાસ મસ્ત મજાનું બનાવજે નકર હે ને તારી સર્વિસ થઈ જાય એ એમ ડેન્જર વુમન ડોલીએ ખેને મસ્તીનું ચકલાબા છે રમકડાનું 1100 રૂપિયાનું એ લઈને ઉડાડવું છે એનો વ્લોગ બનાવવો આપણે બરોબર ને ચાલો અત્યારે જમવાનું બનાવે હું જાઉં ઉપર કામ કરો ડોલી થઈ જાય હાકમ મારજે તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ આવી ગયો જમવાનો કોણ ડોલી આમ કરતો મને હબકો આવી ગયો તો મિત્રો જમવાનું આવી ગયું અને જમવામાં તમને બતાવું ફુલાવરની સબ્જી બતાવું જોઈ લ્યા ફુલાવર અને રોટલી ને રોટલો થઈ ગયો છે અને મિત્રો આજ તો હે મૂળા ખાવાના છે મૂળા ખાઈને મૂળા જેવા થઈ ગયા હવે ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા તો ફુલાવરનું શાક છે રોટલી છે ખાવાનું ચાલુ કરી દીધું છે બરોબર રેડી તો ચાલો મિત્રો જમી લઈ અને પછી તમને મળું તો મિત્રો ફાઇનલી હવે આપણે જમી લીધું છે અને હજી આ ખાઈ છે કેટલા મૂળા ખાવા એ નથી ખબર પડતી જો એક કામ કરા પાંદડા ખાઈ જા તમે તો પાંદડા એવું મૂક્યા બોલો આ આટલા બધું ભાવે તને પાંદડા આને ને પાંદડા બહુ ભાવે મૂળાના તો કામ કરે મૂળા આ રે ને આ ન લેવાય પાંદડા લઈ લેવાય ડોલી જો હડકાઈ થઈ હડકાઈ મારો હડકાઈ થઈ જો 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 તારે કરવાનું કામ કે નથી કરવાનું વાલા ચલો ટેપ લઈ લે ચલો ટેપ ક્યાં આમાં હે ભાઈ ચલો ટેપ ગો તો સેલો ટેપ મળી ગઈ છે ને હે ને મોટર થોડીક બંધ થઈ ગઈ પાણીની અત્યારે પાણી આવે તો ભરી લઈ પેલા હે ને વાયર થોડોક છૂટી ગયા તો વાયરનું કામ ચાલુ છે ત્યાં જો તો હાલો પેલા એ કરી નાખું અને પછી મોટર ચાલુ કરી પાણી આવે છે ને એટલે તો હવે ફાઇનલી વાયરમાં ટેપ મારી દીધી વાયર રેડી છે ડોલી ઘર તો ચાલુ લે વાયર આ રહ્યો ધ્યાન રાખજો શોર્ટ ના આવે કર દો ચાલુ કર ને બંધ લેતી આવ ટેસ્ટર લેતી આવ જા ફોટો ઉપરથી ના હરવે તો મિત્રો ચાલુ થઈ ને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો લાગ્યો મોટો ભાઈ અંદરનું છે ને કંઈક પીસીબી કંઈ ઉડીનું બી થારું ન કરે ધંધે લાગી જશે આજે જો આ પાણીની મોટર અને છે ને કંઈક 2 થી 3 વર્ષ જેવું થયું પાણીની મોટર હારી છે થઈ
નહીં મિત્રો આવે પણ આવું આવે દોરું લે હવે પાણી ચાલુ કરીને હવે જા હવે તું કામ કરવા મને તો સારી વાત હો જો ડોલી હવે આ કાર્પેટ લીધું હે આ કાં ધોવે હે પાણી નાખવું હે ને વોશ કરવાનું છે તો મિત્રો ફાઇનલી બધું કામ રેડી થઈ ગયું છે અને કસ્ટમરને કપડાને દઈ આવ્યો અને તો ભાઈ થાકી ગયો મિત્રો તો આજનો વિડીયો એકને એન્ડ કરી આ ઓફરનો વિડીયો જો તમને સારો લાગ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને શેર કરી નાખો તો મળું હું તમને નેક્સ્ટ વ્લોગની અંદર બાય બાય